તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે ગામડેથી જઈએ છીએ અમદાવાદ. બધા અંદર તૈયાર થાય છે, આપણે તૈયાર થઈને બહાર ઊભા છીએ. હમણાં આવે એટલે બધાને મળાવું. તો ભાઈ બધા આવી ગયા છે. આ ભાઈ બધાથી છેલ્લે તૈયાર થયા હતા, એટલે વાગી ગયા છે અમારા 6. નીકળવાનું તો 4 વાગે હોય તો યુડો હા 4 વાગે જવાનું હતું, વાગી ગયા છે અત્યારે 6. એના 4 વાગ્યા છે ને, આપણા 6 વાગ્યા. હું તો 3 વાગે જવાનું હતું. 3 વાગે જાગવાનું હતું, 4 વાગે જવાનું હતું, જાગવાનું હતું. હા 3 વાગે. હું તો 3 વાગ્યાનો જાગ્યો. હું રેવા જો ને હવે 3 વાગે જાગ્યો. ફોન કરાય. બેઠા છે હોસ્પિટલ. એમાં આ ભાઈ છે ને, આ ભાઈ શું કહે છે એમાં તમને બતાવું છે કે આખા ગામના ચશ્મા ઓલા ભાઈ ઉતારે, કે એના કેમ ન ઉતારતા, એવું કેવું છે આ ભાઈનું. ભાઈ એને અંદર લાગ્યા મતી વાર, એટલે હું ભૂખી ગાડી આવી જાય ગાડી પાસે. તો ગાડીમાં અમારે વિચાર છે ભૂલ જવાનું, કાપડો લાગી ગયો. અમે આવી ગયા છો ગાડીમાં, અને ગાડીમાં એસી ચાલુ કરી દીધું છે. गाड़ी आ गया, फोटो तो रखना पड़ेगा, इसको बाहर निकाल दो. વોટર વાળા કાર્ડ છે અમને, એટલે કંઈક સાંઈ આગળ સર્વિસ રોડમાં લઈ લે આગળ, અને ત્યાં જઈને હોવાનો વિચાર છે. આયા કરી છે ગાડી પાર્કિંગ, અને હવે આ એસી ચાલુ કરી દીધી. સારું, મને ફૂલ સુઈ જવાનું છે. જો આ ભાઈ તો સુઈ ગયા, હોસ્પિટલે સુઈ ગયો તો ના તે ઘરે નતું તો ભાઈ આપણે સુરતથી નીકળ્યા ત્યારે મને ઊંઘ જ નથી પૂરી થઈ ને. અમે બે લાગી છીએ ગાડી આપો રામ નામ સીઝન હોઈ જવાનું છે ભાઈ. ગો મને જવા દો. હા ભાઈ વાહ હોય છે. ઓહ હું છું, મને લાગ્યું. તને લાગ્યું? દરવાજો લોક કરી દઈએ અમે. મારો ફોન આ લાખ રૂપિયાનો કોક લઈ ગયા. હાલો ભાઈ, દરવાજો લોક કરી દો. કરી દીધા લોક. ઓલા બે માણસ તો પણ તક્યો બનાવ્યો, જો ગાદી બનાવી મોટી બધી જોઈ ભાઈ. અમે નીંદર આવી જ નહીં, ત્યાં ફોન આવી ગયો, થઈ ગયો આવો. તો પાછા જ આવી છે. આપણે ચા પી લો એટલે આપણે ઊંઘ ઉડી જાય. અમુક જેને ઊંઘ આવશે એનું તો કાંઈ સોલ્યુશન છે નહીં, કારણ કે હવે પછી માર્કેટ એક્સપ્લોર કરવાની છે આખી. તો સીટ બેલ્ટનું આવે છે, પણ હું તો છું લાંબો. તેનો ઊંઘ એટલી આવે છે ને કાંઈ ચીજ. તમે બપોરે હોવો છો કે નહીં તો કમેન્ટ કરજો. હોટલે પહોંચી ગયા છીએ, ગાડી અમે પાર્કિંગ કરી નાખી છે. અને બોટલ છે આમ ઠેઠ શાલિગ્રામ શિવાલયની પાછળ શાલિગ્રામ પાર્કિંગ કરી નાખી છે. સંદીપભાઈ ને એ બધા એના ઘરના અમારા ભાભી એ બધા ઉતરી ગયા છે ત્યાં. અમારો જાવી છે. બે જણાનું કઈક ડિસ્કશન હાલે છે. બે જણા હોટલ આ છે આપણી રૂમ. આ ભાઈ ની અલગ રૂમ છે, આ આપણી રૂમ. એ કપલ છે અને અમે બે સિંગલ છે. અંદર આવતા તો આ ટોયલેટ છે, આ ઓલું કરવાનું ટોયલેટ, બેડ, એસી છે મસ્ત, અને એડિટિંગ ટેબલ છે આપણી માટે. આ કોફી માટેનું છે, અને આ જગ છે કોફી બનાવવું હોય તો. આમાં શું છે ભાઈ? આમાં તો કાંઈ નથી. અહીંથી વ્યૂ એન્જોય કરવાનું જોવું હોય તો. અને હવે આપણે ઘડી કેવું લાગે તો સુઈ જાવ. જો ભાઈ ફોટો પાડે, મિરર છે. અને આપણે હમણાં થોડીક વારમાં આપણું આ કવર બદલાઈ જશે.
થોડીક જ વાર બધું હેર જોવો આપણે બોટોક્સ કરાવું પછી આપકા ક્યા કહેના બનતા કહ દો ના तो भाई खाना खा लिया था और अब हम जा रहे हैं मार्केट में तो मार्केट आपको दिखाता हूँ कैसा है और मार्केट में क्या क्या मिलता है मैं कुछ बोलूँगा नहीं पर आपको दिखाऊंगा सब तो भाई પછી માર્કેટમાં કામકાજ પતાવીને આવી ગયા છે જ્યુસ પીવા હાટું અને વાગી ગયા છે 6:30 જેવું થયું છે હવે આપણે હોટલે જાવું અને ઘરે પૂરી જાવું કેમ મજા નથી કામ તાવ આવે છે થાક ન લાગે કારણ કે હું ઋષિતભાઈ બે તો અમદાવાદથી પાછા અહીંયા સુધી હાઈકીને આવ્યા ઊંડેલીથી અમદાવાદ સુધી હાઈકીને આવ્યા અને જ્યુસ પીવી છે આ ભાઈનું જ્યુસ છે એટલે આ ભાઈ જ્યુસ વેચે છે ઓકે છાશ એક જ્યુસ છે સારું છે હા હા બનાવો તો ભાઈ રાતે હવે જઈએ છીએ અમે રમવા માટે હું ઋષિતભાઈ ગાડી પાર્કિંગમાં પડી છે વ્યવહાર થઈ હાલો લઈ લેવી પછી ક્યારેક તમને મળવી હોટલ સંદીપભાઈ નીચે આવે છે તો આવી ગાડી લઈ ગયા છીએ ભાઈ આપણે હોટલ ઉપર આ બધી પબ્લિક જાય છે ઓનેસ્ટ તો હવે આવી ગયો છે મસાલા પાપડ એની ઉપર સાદો પાપડ એની ઉપર ટીચ્યુ પેપર બીજો ઓર્ડર આપ્યો છે આવે છે એની ઉપર કોરો પાપડ ઢોસા મગાવ્યા હતા આ એક ટ્રાય કરવા લીધું કે આ ઓનેસ્ટમાં કેવું આવે છે આપણે લઈને ન તો ભાઈ આવી ગઈ છે પાવભાજી છોલે ભટુરે ઢોસા બધું ખાઈ લીધું છે અને આપણે જરીક ગુલાબજાંબુ ખાતો છે અને સોડા શું તમે ખાતા ખાતા સોડા પીવો કે નહીં કોમેન્ટ કરજો તો ભાઈ જમીને અમે નીકળી ગયા છે પાછા હોટલ બાજુ ત્યાં જઈને આપણે કરવાનું છે વિડીયો એડિટિંગ પણ વાઈફાઈનો સહારો લેવો પડશે કારણ કે આજનો બ્લોગ થઈ ગયો છે ઘણો લાંબો અમદાવાદની ગલીઓમાં રખડવી છે અમદાવાદ સારું યમી યમી ખાવાનું નથી હે ભાઈ ખાવાનું નથી કે ભાઈ આપણે હોટલે આવી ગયા છીએ ફાઇનલી આજ આખા દીનો ઠાક છે માર્કેટમાં ગયા હતા પણ વિડીયો ઉતારવાનો નહીં ફોનનું સ્ટોરેજ થઈ ગયું હતું ભૂલ કામ થોડું વધી ગયું અને કામ વધી ગયું હતું પછી સ્ટોરેજ ખાલી કરવું વિડીયો ઉતારો બાકી રૂમે આવ્યા છે રૂમનો હાલત જોવો હવે હા અને કાલે વાર પાછું નીકળી જવાનું છે સુરત બાજુ આપણે આજ કામ બધું પતી ગયું છે હવે હું કરી વિડીયો એડિટિંગ તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી લાલભાઈ તરફથી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ બાય